સુરેન્દ્રનગર શહેરમાં નજીવી બાબતે યુવાનની હત્યા કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, ત્યારે વધુ 2 આરોપીઓને ફરાર છે। સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટ, હત્યા, ફાયરિંગ સહિતના બનાવો વધી રહ્યા છે। ગુનેગારોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે। સુરેન્દ્રનગર શહેરના ભોગાવો રિવરફ્રન્ટ રોડ ઉપર આવેલ મિયાણાવાડ વિસ્તારમાં એક યુવકની મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને યુવકની હત્યા નિપજાવાઈ, ત્યારે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસે 3 આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના સિટી એ ડિવિઝન વિસ્તારમાં ગઈકાલ તારીખ 19/10/2023ના લગભગ 2:30 વાગ્યાની આસપાસ મિયાણાવાડમાં એક દોસ્ત મોહમ્મદ ઉસ્માન મેરના દીકરીનો લગ્ન પ્રસંગ હતો અને એ લગ્ન પ્રસંગમાં સોરાતની રાત દરમિયાન ડીજે વગાડવાની ચાલતા હતા। મોડી રાત થઈ ગઈ હતી। ડીજે જેના કુટુંબમાં પ્રસંગ હતો એને બંધ કરવાની કાર્યવાહી ચાલુ હતી, ડીજે બંધ કરેલા, પરંતુ અમુક કિસ્સામાં એ જ વિસ્તારમાં રહેતા હોય, મિયાણાવાડ વિસ્તારમાં જ, તે લોકોએ આવી અને કીધું કે ભાઈ આ ડીજે હજી ચાલુ રાખો। આ બાબતે બોલાચાલી થતાં જ રમજુ દાઉદભાઈ મોવર, જુજા જુવર મોવર તેમજ મુરાદ રહેમાન મેર, આમિદ રહેમાન મેર અને દોસ્ત મોહમ્મદ ઉસ્માન મેર, આ 5 વ્યક્તિઓએ લાકડી, છરી જેવા હથિયારોથી આબિદભાઈના ભાઈ અશરફ તથા તેના કુટુંબીઓ અમીર યાસીન ઉપર છરી અને લાકડી વડે તૂટી પડેલ હતા, માર મારેલ હતો અને આ દરમિયાન ઈજા દરમિયાન તેઓ હોસ્પિટલમાં દાખલ કરતા અશરફ ઉર્ફે અશરુ અબ્બાસ ભટ્ટી નાઓ મોડી રાતે મરણ ગયેલનું જાણવા મળેલ છે અને અન્ય 2 વ્યક્તિઓને ઈજા થયેલ છે। સદરુ બનાવમાં મુરાદ, આમીન અને દોસ્ત મોહમ્મદની સિટી એ ડિવિઝન પોલીસે અટક કરેલ છે। બાકીના 2 તોમતદારોની હાલ તપાસ ચાલુ છે।